નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. આપણે અળસિયા વિશે જોયું. અળસિયાની બાહ્ય દેખાવ, ભૌતિક દેખાવ, બાહ્ય રચના, અંતસ્થ રચના, અને એના પરથી આપણને એવું ખ્યાલ આવ્યો કે અળસિયાની અંદર મનુષ્યની જેમ જ બધા પ્રકારની ક્રિયાઓ થાય છે. બરાબર. ત્યાર પછી હવે આપણે બીજું જે ભણવાનું છે વંદો. તો વંદો એ અપૃષ્ઠવંશી છે કે પૃષ્ઠવંશી છે, કેવા પ્રકારનું છે એનો આપણે અભ્યાસ કરીશું. વંદાને આપણે અંગ્રેજીમાં કોક્રોચ કહીએ છીએ. પિક્ચરમાં, ટીવીમાં આપણે ભલે અંગ્રેજી આવડતું હોય કે ના આવડતું હોય, કોક્રોચનો સ્પેલિંગ એ આવડતો હોય કે ના આવડતો હોય, પણ આપણને ખબર છે કે વંદાને કોક્રોચ કહેવાય. અને નાનામાં નાના ભણેલા હોય, અભણ હોય, બધાને આ વસ્તુ ખબર હોય. બરાબર. જેમ ટેબલ, તો ટેબલ એ ઇંગ્લિશ શબ્દ છે, હા, પણ બધાને ભણેલા હોય કે અભણ હોય બધાને કહે એનું ગુજરાતી પૂછે જ ના આવડે. બોર્ડ, બરાબર. તો બોર્ડ એટલે પાટિયું, પણ એ બોર્ડ બધાને ખબર છે. તો એવી રીતે કેટલાક શબ્દો એવા હોય કે જે ગુજરાતી ભાષામાં વણાઈ ગયા હોય. બરાબર. તો એવો આ વંદો છે. હવે વંદો કેવો છે, એટલે સામાન્ય રીતે વંદો કેવો હોય છે, તો કે છે બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે. હવે આ આશ્ચર્ય થાય, વંદાને આપણે જીવજંતુમાં ગણીએ છીએ અને આ લોકો એને પ્રાણી ગણે છે. વિજ્ઞાન તો મનુષ્ય પ્રાણી છે, તો આપણે વંદો સેમ રહે ને, એક જ કુળના છે ને. શ્યોર. તો વંદો બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે. નંબર બી, તેનો સમાવેશ, આ વંદાનો એટલે અહીંયા આગળ પહેલો આવ્યો રંગ, પછી એનો સમુદાય. બરાબર. તો સંધિપાદ સમુદાય. સંધિપાદ શબ્દ જ તમને જોડ, સંધિ એટલે જેના શરીરના ટુકડા ખંડોમાં વહેંચાયેલું હોય. બરાબર. અને ખંડો જોડાયેલા હોય એવો આપણને ભાસ થતો હોય તો એ સંધિપાદ કહેવાય. બરાબર. તો સંધિપાદ સમુદાયના કીટક વર્ગમાં, હવે આપણે એને જીવજંતુ કહીએ છીએ, બરાબર છે, કારણ કે કીટક વર્ગમાં. તો અહીંયા આગળ રંગ, સમુદાય અને વર્ગ, આટલી વસ્તુ આપણને ધ્યાનમાં આવી. બરાબર છે. હવે એ જે આખું આ ત્રણેય વસ્તુ થઈ એને એક જ વાક્યમાં હવે અહીંયા આગળ એ લોકો કે વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. નંબર ડી, હવે ક્યાં જોવા મળે છે, એટલે એનું રહેણાંક વિસ્તાર, રહેઠાણ. બરાબર. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં. બરાબર. એટલે પાછા બીજા પ્રકારના, એટલે જે એનું રહેઠાણ હોય છે એ પ્રમાણે ઉષ્ણકટિબંધ. એટલે ઉષ્ણકટિબંધ એટલે કયો વિસ્તાર આવ્યો, જ્યાં ગરમી વધારે પડતી હોય એવો વિસ્તાર. તો ઉષ્ણકટિબંધ વિસ્તારમાં કેવા પ્રકારના વંદા જોવા મળે છે, તો બીજા પ્રકારના. તો અહીંયા ચળકતા પીળા, લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. તો રંગની અંદર બદામી અથવા કાળો, ચળકતા પીળા, લાલ અથવા લીલા રંગના વંદા. ચાલો આજ સુધી મેં કોઈ દિવસ લીલા રંગનો વંદો તો જોયો નથી. બરાબર. અને હવે તમને અહીંયા બતાવે તો મને બતાવજો. બરાબર. ત્યાર પછી નંબર ઈ, હવે એનું કદ. રહેઠાણ પછી આવ્યું કદ. તો કદ કેટલું હોય છે વંદાનું, તો કે 1
ચતુર્થાંશથી 3 ઇંચ એટલે 0.25 એટલે ઇંચનો ચોથો ભાગ ત્યાંથી 3 ઇંચ સુધીનું એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 0.6 સેન્ટીમીટરથી એટલે અડધા સેન્ટીમીટરથી લઈ અને 7.6 સેન્ટીમીટર સુધીનો 7.6 એટલે ઓલમોસ્ટ આટલો મોટો થયો. બરાબર. જો ખાલી આટલી નાની વંદી તમારી પર ચડી જાય તો તમે ચીસ પાડતા હોય તો આવડો મોટો ચડી જાય તો શું થાય? બરાબર. તે લોકો આપઘાત કરીને મરી જાય ને, આપઘાતમાં મરી જાય. બરાબર. તો આ કદ આવ્યું એફ. તેનામાં હવે વંદો આ કદ આવ્યું. હવે રચના આવી. વંદાની અંદર શું શું હોય છે? તો કે લાંબા સ્પર્શકો હોય છે. નંબર 2 ચલનપાદ હોય છે. ચલનપાદ એટલે ચાલવા માટેના પગ. તો બધાને શું આળોટવા માટેના પગ હોય છે? લાંબા સ્પર્શકો. બરાબર. હવે આ સ્પર્શકો તમને દેખાય છે એન્ટેના એના, જે આગળની મૂછો એની પકડીને આમ કરીને આમ તમે પકડી લો છો ને આમ કરીને, અને પછી આમાં હલાવો છો, જો વંડો પકડ્યો, એ સ્પર્શકો છે. ચલનપાદ એના પગ છે. 3 ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ, એટલે એની શરીર દિવાલ કેવી હોય છે? ચપટી, અને ઉપરની શરીર દિવાલ વિસ્તરણ પામેલી. અને ત્યાર પછી ચોથું શું છે? જે શીર્ષને ઢાંકે છે. બરાબર. અને આ વંદાનું એ જે દિવાલ છે એનું માથું ઢાંકી દે છે, શીર્ષ. બરાબર. તો રચનાની અંદર સ્પર્શક, ચલનપાદ, શરીર દિવાલ અને શીર્ષ આટલા એના ભાગ થયા. બરાબર. શરીરના ભાગ થયા. હવે એફ પછી જી. આ વંદો એ નિશાચર અને મિશ્રાહારી પ્રાણી છે. બરાબર. એટલે એનો પ્રકાર કેવો છે? તો કે નિશાચર અને મિશ્રાહારી. નિશાચર એટલે શું? રાત્રે જ મોટા ભાગે ફરે, દિવસે બહુ દેખાય નહીં. તો દિવસે ક્યાં રહે? તો ટીવીમાં પેલી જાહેરાત આવે છે, ગટરમાં, કોઈ જગ્યાએ, અનાજના કોઠારોમાં, ખૂણે ખાંચરે. બરાબર. જ્યાં ગંદકી વધારે હોય, બરાબર, ત્યાં આગળ એ અને નિશાચર રાત્રે બહાર નીકળે. તમે હોઈ જાવ એટલે તમારી ઉપર પડે, ગોળ 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 ફરીને જતો રહે. એટલે આપણને ઊંઘ બગડે ને પછી આખી રાત આમ હોદ્યા કરીએ. અને એમાં જો બિચારો ભૂલે ચૂકા પકડાઈ ગયો તો મરી ગયો. મિશ્રાહારી. મિશ્રાહારી એટલે વેજીટેરિયન, નોન વેજીટેરિયન ગમે તે હોય, તમે વંદાન ગમે તે હાલો, બધું ચાલે. બરાબર. એફ જી પછી એચ. સમગ્ર વિશ્વમાં હવે એનો વસવાટ. સમગ્ર વિશ્વમાં એક આ વંદા ક્યાં જોવા મળે છે? તો કે હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં આ વંદા વસે છે. બરાબર. એટલે જ્યાં જ્યાં ભેજ હોય ત્યાં આગળ વંદા વસે. બરાબર. અત્યારે તો ચોમાસાની અંદર આપણા શરીરમાં ઘણી જગ્યાએ ભેજ થાય છે, તો ત્યાં એ વંદા વસે જ ને. બરાબર. અહીંયા સમગ્ર વિશ્વમાં, માણસ પર નહીં. બરાબર. એચ પછી આઈ. તે મનુષ્યના શરીરમાં નહીં. ક્યાં રહે છે આ વંદા? મનુષ્યના ઘરમાં રહીને, આપણા જ ઘરમાં રહીને ગંભીર, ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વાહક છે. એટલે આ એનો વસવાટમાં એ શું નુકસાન કરી શકે છે? એટલે ગેરફાયદા. આપણા જ ઘરમાં રહીને આપણા માટે રોગ પેદા કરે. બરાબર. માનો કે એ વંદો કોઈ ખાવા પર ચડી ગયો. બરાબર. હું તમને એક વિડીયો બતાવીશ. એ વિડીયોમાં એક બ્રેડનો ટુકડો છે, અને બ્રેડના ટુકડા પરથી વંદો આમ કરીને આમ પસાર થઈ જાય છે. ખાલી પસાર થઈ જાય છે. એ પસાર થતી વખતે ત્યાં આગળ હજારોની સંખ્યામાં ઈંડા મૂકે છે, અને એ માઇક્રોસ્કોપ દ્વારા
એને વિડીયોમાં લીધેલું છે અને એ વસ્તુ જો આપણે જોઈએ, પછી કોઈ દિવસે બ્રેડ ખાઈએ, બરાબર, તો વંદો ઉપદ્રવકારી છે અને રોગનું વાહક છે. રોગ ઘણા બધા એના કારણે ફેલાય છે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે 7.4.1 બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. બરાબર. તમારે હવે પછીના ધોરણમાં અને સ્પેશિયલી કોઈ પણ સબ્જેક્ટ, બાયોલોજીની અંદર તો ખાસ, એક એક લીટીમાંથી તમે શું સમજ્યા છો એ સમજના મુદ્દા તમારે અલગ કરવાના રહેશે. આ જેટલું સ્પષ્ટતાથી તમે લખશો એટલું તમને માર્ક વધારે મળશે. અને એટલા માટે આપણે 9મા ધોરણથી કશું જ ના આવડતું હોય તો પણ આપણે એમ કહીએ છીએ કે ફૂલ સ્ટોપ આવે એટલે પોઈન્ટ બદલી નાખો. આવી એક સિસ્ટમ બનાવી છે આપણે. એનું કારણ છે કે એક એક લીટી અલગ, આ ફકરાની એક એક લીટી અલગ થશે ત્યારે તમને ખબર પડશે કે આની અંદરથી આવું કંઈક નીકળે છે, બાકી ખબર પડશે. તો વંદાની બાહ્યાકાર વિદ્યા. હવે પુખ્ત વંદાની જાતિ. પુખ્ત વંદાની જાતિ. તો જાતિ કઈ છે? તમારી જાતિ કઈ? ચૌહાણ નહીં, ક્ષત્રિય. ચૌહાણ પેલું કૌંસમાં લખે. તો અહીંયા વંદાની જાતિ કઈ છે? તો અહીંયા આગળ આપણે જોયું હતું કે અળસિયાને આપણે ફેરેટેમાં લુબ્રિકન્ટ કહેતા હતા, બરાબર. તો એવી રીતે અહીંયા આ જે વંદો છે, પુખ્ત વંદો, એની જાતિ છે પેરીપ્લેનેટા અમેરિકાના. પેરીપ્લેનેટા અમેરિકાના, બરાબર. આ પેરી એટલે આપણે એને પરી કહીએ. પરી, પ્લેનેટ એટલે ગ્રહ, અમેરિકાના ગ્રહની પરી. પેરીપ્લેનેટા અમેરિકાના, બરાબર. અમેરિકાના પેરીપ્લેનેટા, બરાબર. પણ આપણે આને પેરીપ્લેનેટા અમેરિકાના કહેવાય, બરાબર. આ એની જાતિ થઈ, બરાબર. અને આ જાતિના વંદા એ કેવા હોય છે? તો કે 34 થી 53 મિલીમીટર લાંબી અને પાંખો વાળી હોય છે આ જાતિ, બરાબર. એટલે એનું કદ થયું. પછી પાંખો વાળી જાતિ છે તો રચના આવી. હવે પરી હોય એને જ પાંખો હોય ને, ચોખ્ખી જ વસ્તુ છે ને. પરી હોય એને જ પાંખો હોય, મારા અંદર હોય. તું પરી છું તો તારે હોય, હું તો પરો છું, બરાબર. એટલે તો પરુ વાળી ફોલ્યો થાય છે, બરાબર. તો વંદાની જાતિ આવી હોય છે. નંબર 2, હવે વંદામાં પાછા નર અને માદા હોય. ચાલો, ખબર કેવી રીતે પડે વંદા નર માદા? તો એ તો શીખવાનું છે આપણે. પછી વંદો ઊંચો કરીને જોવાનો આમ ફેરી ફેરી, બરાબર. નરની અંદર આ પાંખો એટલે નર અને માદાને આપણે પાંખોની દ્રષ્ટિએ ઓળખવાના છે. નરની અંદર આ પાંખો એ ક્યાં આવેલી હોય છે? તો કે ઉદરના, ઉદર એટલે શું? પેટ. અને ઉર એટલે છાતી. ઉર એટલે છાતી ને ઉદર એટલે પેટ. અને ઉરોદર પટલ એટલે જે હેડકી ચડે ત્યારે જે પડદો ઊંચો થઈ જાય છે એ ઉરોદર પટલ, બરાબર. તો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. એટલે નર વંદાની પાંખો એ પેટનો જે અંતિમ છેડો હોય ને ત્યાંથી પણ લંબાયેલી હોય છે, બરાબર. પછી કે છે નંબર 3, હવે વંદાનું શરીર, આ પાંખો પછી શરીર.
તો મુખ્ય રૂપે ખંડીય હોય છે. હવે અહીંયા આગળ આપણને ઉપર કીધું કે સંધિપાદ સમુદાય છે. સંધિપાદ સમુદાય હોય એટલે એનું શરીર ખંડ 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 ભાગોમાં વહેંચાયેલું હોય, તો ખંડીય છે. તથા આ એનું શરીર. નંબર 4, મુખ્ય 3 ભાગ. શરીરના મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષ માથું, ઉરસ છાતીનો ભાગ, ઉદર એટલે મારું પેટ. અને આ વસ્તુ તમને આકૃતિ 7.14 ની અંદર બતાવેલી છે બાહ્ય લક્ષણોમાં. હવે અહીંયા તમે જો પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ, પૂર્વ ઉરસીય ચલનપાદ, બરાબર, પાર્શ્વ ઉરસ, એટલે પાછળનું ભાગ ને એ બધું જે અહીંયા તમને બતાવે છે, વહેંચાયેલ છે. નંબર 4 પછી આવશે 5. તેનું સમગ્ર શરીર, એટલે આ વંદાનું સમગ્ર શરીર મજબૂત કાઇનેટિન યુક્ત, એટલે આવરણ, રક્ષણાત્મક આવરણ, કાઇનેટિન યુક્ત બાહ્ય કંકાલ, એટલે કે કથ્થઈ રંગથી ઢંકાયેલ હોય છે. આખું શરીર આ જે કથ્થઈ રંગનું જે હોય છે એ કાઇનેટિક, આપણે જે નથી બધા ફેરવતા કાઇનેટિક, એના વાળું બાહ્ય કંકાલ હોય છે. તો એ નહીં, અહીંયા કાઇનેટિન એક એવો પદાર્થ છે જે મજબૂતાઈ આપે છે, બરાબર. તો કાઇનેટિન યુક્ત બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય છે. નંબર 6, પ્રત્યેક ખંડમાં, એટલે શરીરની ખંડ રચના, બરાબર, એમાં પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે. એટલે હવે આવ્યું પૃષ્ઠક, બરાબર. તો પૃષ્ઠક હોય છે. આ પૃષ્ઠકને, એટલે જેને કઠક, આ પૃષ્ઠકને કઠક એટલે શું? પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે પાછળની બાજુએ ઉપરી કવચ, અને વક્ષ બાજુએ એટલે ઉપરી કવચ અને અધો કવચ. આ બંને એટલે વંદાને શરીરમાં બંને બાજુએ કવર મળેલું છે, રક્ષણાત્મક કવર, બરાબર, કવચ એને મળેલું છે. અને આ જે કવચની જે કઠક કે પૃષ્ઠક છે, બરાબર, એ નંબર 7, આ તક્તિઓ, આ જે કવચની તક્તિઓ જે છે એ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી, પાતળા અને લચકદાર પટલ એટલે પડદો, એનાથી જોડાયેલ રહે છે. અને આ પાતળા લચકદાર પટલને યોજી કલા કહેવામાં આવે છે. અને યોજી કલાને સંધિ પટલ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ વંદાની બાહ્યાકાર રચના, એની અંદર આટલું આપણે જોયું. અહીંયા આ આખો આકૃતિ છે, એની પૂંછ શું છે, આ પાંખ છે, બરાબર, આ ટેગમીના, એ બધું હવે આવશે, બરાબર. મિનિટ્સ પોઈન્ટ નંબર 8. હવે શરીરના અગ્રછેડે આવેલ શીર્ષ, વંદાનું શીર્ષ જે છે, શીર્ષ એટલે માથું, એ શીર્ષ કેવું હોય છે? તો કે ત્રિકોણાકાર હોય છે. એટલે જ્યારે વંદો આપણે દોરીએ ત્યારે એનું માથું આ રીતે દોરવાનું, બરાબર. તો શીર્ષ ત્રિકોણાકાર હોય છે. નંબર 9, શરીરના અગ્રછેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે,
આ ગોઠવાયેલું હોય છે. નંબર 10, તે 6 ખંડો ભેગા મળીને બને છે. એટલે એનું માથું કેવું છે? ત્રિકોણાકાર. આગળની તરફ અને બાકીના શરીરને કાટખૂણે ગોઠવાયેલું હોય છે, એટલે કાટખૂણો આવી ગયો, બરાબર. અને 6 ખંડો ભેગા મળીને બને છે, એટલે એનું માથું એ 6 ખંડોનું બને, 6 ભાગનું બનેલું છે, બરાબર. આપણે આપણી ખોપડીની રચના જ્યારે જોઈશું ઈસવીસન પૂર્વે જ્યારે પણ, તો એ ખોપડીની અંદર જે સાંધા મારેલા છે ને એ પણ 6 કે 7 સાંધા મારેલા છે, બરાબર. કોઈ આમ તાજી ટોલી કરી હોય ને તો એને અંદર બધું દેખાય, બરાબર. એવું કોઈ હોય લઈ આવજો ના ભાઈ, મેં તો કોકની કરી નાખશે ના, એનામ નહીં દેખાતો, વાળાઈ ગયા, બરાબર. 6 ખંડો ભેગા મળીને બને છે. તો આ થઈ માથાની વાત. ત્યાર પછી નંબર 11, હવે ગ્રીવા, તેની લચકદાર ગ્રીવા. ગ્રીવા એટલે ગ્રીવા યુદ્ધ, ગ્રીવા એટલે ગરદન, ગ્રીવા એટલે ગરદન, બરાબર. એની લચકદાર ગ્રીવાના કારણે બધી દિશામાં ફરી શકે છે. એટલે બંદો ચારે બાજુ મોઢું આમ ફેરવી નાખે, આપણે ફેરવીએ ના, કોક ફેરવી આલે તો ફરી જઈએ. આકૃતિ 7.15. નંબર 12, આ શીર્ષ ઉપર એટલે કે માથા પર. હવે જે વસ્તુ શીર્ષની વાત આવે ને એ શીર્ષમાં જતું રહે, બરાબર. એ ધ્યાન રાખો. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો. આંખો કેવી છે? સંયુક્ત. સંયુક્ત એટલે જોડમાં હોય, બરાબર. સંયુક્ત આંખો હોય છે. નંબર 13, આંખોના અગ્રભાગમાં પટલમય આધારકમાંથી એક જોડી, પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો. હવે તમને સ્વાભાવિક રીતે એવું થાય કે ગુરુજી ગણિત ભણતા હતા તોય સ્પર્શક આવે, વિજ્ઞાન ભણતા હોય તોય સ્પર્શક આવે, બરાબર. તમે ઇંગ્લિશ ભણાવો તોય સ્પર્શની વાત આવે, ગુજરાતી હોય તોય આવે, બરાબર. તો આ સ્પર્શકો તો અમારો પીછો છોડતા નથી ભાઈ, એના લીધે તો બધું થાય છે. તો સ્પર્શકો ઉદ્ભવે છે. અને આ સ્પર્શકો એ વંદામાં શું કરવા ઉદ્ભવે છે, એના શું જરૂરી, તમને આમ પાછળ આમ પકડીને ઊંચું કરવા મળે એટલા માટે એને સ્પર્શકો હોય છે. એ સ્પર્શકો શું કામ કરે છે? તો કે આ સ્પર્શકો સંવેદના, એની અંદર સંવેદના ગ્રાહકો આવેલા હોય છે, બરાબર. આપણે ત્યાં જે બધું વસ્તુઓ લેવા આવે એને આપણે ગ્રાહકો કહીએ ને, કસ્ટમર. તો અહીંયા એમના સંવેદના કસ્ટમર બધા હોય છે. તો સંવેદના ગ્રાહકો નહીં, સંવેદના ગ્રાહી કેન્દ્રો ત્યાં આગળ આવેલા હોય છે. અને એ સંવેદના ગ્રાહી કેન્દ્રો શું કામ કરે છે? તો કે જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ થાય છે. એ સેન્સર, એ બે સેન્સર જે છે એ શું કામ કરે છે? તો એને કહે છે કે ભાઈ તારા માટે આ રસ્તો સેફ છે કે નથી, સામે દુશ્મન છે કે નથી, પેલું હીટ મારેલું છે કે નથી, એ બધું એ સેન્સર એને કહે છે. અને જેને બિચારાને સેન્સર નબળું હોય ને, કોકને શરદી બરદી થઈ ગઈ હોય છે, ખબર ના પડી અને એ હીટમાં જતો રહ્યો તો રામ રામ સત્ય, બરાબર. એટલે એ સેન્સરનું કામ કરે છે. અને તમે જોજો વંદો ત્યાં હશે ને, ખાલી તમે અહીંયા આગળ આમ કરશો ને તો તરત જતો રહેશે, કારણ કે એ સેન્સેશન એનું પાવરફુલ હોય છે, બરાબર. એટલા માટે. નંબર 15, હવે શીર્ષ એનું માથું એ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે. હવે આયા પ્રવર્ધો. હવે પ્રવર્ધોમાં આપણે પેલા આંતરડાની અંદર આવતા હતા, આંગળી જેવા પ્રવર્ધોની વાત થતી હતી, બરાબર. તો પ્રવર્ધો ધરાવે છે. અને આ પ્રવર્ધો શું કામ કરે છે? તો કે જે કાપવા તેમજ ચાવવા માટેના મુખ્યાંગો બનાવે છે. પ્રવર્ધોનું કામ શું? કાપવાનું, ચાવવાનું, બરાબર. હવે આ મુખાંગો બનાવે. તો પ્રવર્ધો પછી મુખાંગો. નંબર 16, મુખાંગોમાં એક અધિજીભ, અધિજીંભ, બરાબર. અધિજીંભ, અધિજંભ છે, જંભ, અધિજંભ,
એટલે ઉપરી ઓષ્ટ. ઉપરી ઓષ્ટ એટલે ઉપરનો હોઠ, બરાબર. આ જે છે અધિજીંબ કહેવાય, એને ઉપરી હોઠ કહેવાય. એક જોડ અધોજંભ, આ એક છે નંબર 1. આ અધોજંભ છે એ જોડમાં છે એટલે 2, બરાબર. ત્યાર પછી એક જોડ એટલે 2. પ્રથમ જંભ અને એક દ્વિતીય જંભ. અને આ દ્વિતીય જંભને અધ ઓષ્ટ એટલે નીચેનો હોઠ એવું કહેવામાં આવે છે. આટલી વસ્તુ એના મુખમાં હોય છે, બરાબર. નંબર 17. હવે મધ્યમાં એક માસલ લચીલી ગડી જેવી રચના, જેને અધો જીહવા, અહીંયા આગળ અધો જીહવા. હવે આ જીહવા આવે, જીહવાને આપણે શું કહીએ? જીભ. જીહવા એટલે જીભ, બરાબર. અને જે જીભ તરીકે વર્તે છે, લો, બરાબર. તો તમારી જીભ ક્યાં છે અને વંદાની ક્યાં છે? શરીરમાં વચ્ચે, એટલે માથામાં વચ્ચેના ભાગમાં, બરાબર, મુખાંગોની વચ્ચેની સાઈડે. અને આ જીભ જે છે એ મુખાંગો દ્વારા ઘેરાયેલ ગુહા એટલે ખાડો, બરાબર, એમાં આવેલી હોય છે. તો જીભ બહાર હોય તો શું થાય? લોકો કાપી નાખે, બરાબર. અને ડોક્ટરો તો શું કરે? મોઢામાં બંધ હોય તો હાથે કરીને બહાર કાઢે, બહાર કાઢ, બરાબર. નંબર 18. હવે ઉરસ. હવે આ બધું થયું, હવે ઉરસ આવ્યું. ઉરસ એટલે છાતીનો ભાગ. એનું ઉરસ એ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાય છે, 1, 2 ને 3. એ કયું? તો કે પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પર્શ્વ ઉરસ. પૂર્વ, પશ્વ અને મધ્ય. નંબર 19. શીર્ષ એટલે માથું. એ ઉરસના પૂર્વ ઉરસ સાથેના નાના પ્રવર્ધોથી જોડાય છે, તેને ગ્રીવા કહેવામાં આવે છે. આ ગ્રીવા શેની બનેલી છે? તો ઉરસના પૂર્વ ઉરસના નાના પ્રવર્ધો સાથે એ જોડાય છે, માથા સાથે, બરાબર. નંબર 20. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ. એટલે જેટલા ઉરસના આ 3 ખંડો છે મુખ્ય, તો 3 ખંડમાં એક જોડ એટલે 6 પગ તો એના થઈ ગયા, બરાબર. ચલનપાદ કેટલા હોય? 6, બરાબર. 3 ખંડ છે એટલે, બરાબર. ત્યાર પછી 21. પાંખોની પ્રથમ જોડ, એટલે અહીંયા આગળ આવી હવે પાંખો, તો એ પણ જોડમાં હોય છે. એ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે. અને બીજી જોડ એટલે પાંખો વંદાની કેટલી હોય છે? 2 ને 2 4, બરાબર. અને હજી આવે છે પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી, બીજી જોડ પાંખો એ પર્શ્વ ઉરસમાંથી, અને અગ્ર પાંખો એ મધ્ય ઉરસીય, જેને પ્રાવર પંખ કહેવામાં આવે છે. એટલે પાંખો કુલ કેટલી હોય છે? એની 5. આ જે અગ્ર પાંખો જે છે એ પણ જોડમાં જ હશે ને, એટલે 6. એક જોડ મધ્યમાંથી, બીજી પર્શ્વમાંથી અને ત્રીજી મધ્ય ઉરસીય, જેને પ્રવર પાંખને શું કહેવાય છે? ટેગમિના. પ્રવર પાંખને ટેગમિના કહેવામાં આવે છે. 22. તે અપારદર્શક, અને આ ટેગમિના પ્રાવર પાંખ જે છે એ શેની કેવી હોય છે? અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય હોય છે, એટલે ચામડીના બનેલી છે. અને જ્યારે વિશ્રામી અવસ્થા, વંદો જ્યારે આરામ કરે, આપણને એમ કે વંદો ક્યારે આરામ ના કરે, પણ વંદો જ્યારે વિશ્રામની અવસ્થામાં હોય ત્યારે પશ્વ પાંખોને ઢાંકી દે છે. આપણે જેમ ઓડીને હોઈ જઈએ ને એમ એ ઓડીને હોઈ જાય છે,
બરાબર. હવે પર્શ્વ પાંખો કેવી હોય છે તો કે પારદર્શક પટલમય હોય છે અને એ ઉડવા માટે ઉપયોગી છે. એટલે આપણે વંદો જોઈ લેવાનો આમ કરીને એના સ્પર્શકો પકડીને, બરાબર, કે જો એને પર્શ્વ પાંખો હોય તો એ ઉડી શકે એવો વંદો છે, એટલે એને બહુ પકડવાની કોશિશ કરવી નહીં તો જો છટક્યો તો સીધો અંદર ભરાઈ જાય. બરાબર. એટલે કોને શું કરવું એ ખબર પડવી જોઈએ. બરાબર. પાંખોની વાત થઈ. હવે આયા નર અને માદા. તો નર અને માદા બંનેમાં ઉદર, નર અને માદા બંનેમાં ઉદરનો ભાગ છે એ 10 ખંડોનું બનેલું છે. ઉદર એટલે પેટ. પેટ 10 ખંડોનું બનેલું છે. બોલો તમારા પેટમાં કેટલા ભાગ છે? તો કે ખબર જ નહીં, અમારા પેટમાં ભાગ જ નથી, આખું પેટ જ છે, એને અમે ડોજું કહીએ છીએ. બરાબર. હવે માદામાં જે લોકો બીમાર હોય એમાં, માદા એટલે સ્ત્રીલિંગ, વંદી, એમાં 7મું અધોકવચ એ નવતલ આકારનું અને 8મા અને 9મા અધોકવચ સાથે મળી એક જનન કોથળી બનાવે છે. એટલે આ માદાની અંદર નવતલ અને જનન કોથળી. બરાબર. હવે માદામાં જનન કોથળી કેમ જોઈ? બાળકોના જન્મ માટે, ઈંડા મૂકવા માટે. બરાબર. અને જેના અગ્રભાગમાં, એટલે આ 7મું ને 8મું ને 9મું કવચ છે ત્યાં જનન કોથળી છે, એના અગ્રભાગમાં માદા જનન છિદ્ર, પછી શુક્ર સંગ્રહાશય છિદ્ર એટલે જ્યાં શુક્રપિંડનો સંગ્રહ થઈ શકે એ, અને ત્રીજું ગુંદર ગ્રંથિ. બરાબર. એટલે વંદામાં જે માદા હોય છે, વંદાની અંદર જે માદા હોય છે એની અંદર 3 પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. એટલે આમ તો 4. એક તો નવતલ, માદા જનન કોથળી, માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહ છિદ્ર અને ગુંદર ગ્રંથિઓ. બરાબર. આ ગુંદર ગ્રંથિઓ નરમાં જોવા મળે છે કે નહીં એ આપણે પણ જોવાનું રહેશે. લગભગ જોવા મળતી નથી, કારણ કે નરને ચોંટાડી રાખવો અઘરો છે. કેટલી થઈ? 32. ચલો. હવે નર જનન કોથળી. નરમાં જનન કોથળી અથવા તો ચેમ્બર એ ઉદરના અંતિમ ભાગમાં આવેલું હોય છે. નરમાં પણ જનન કોથળી હોય છે, કારણ કે કોષ શુક્રકોષ જન્મ લે ને. બરાબર. નંબર 26, જે પૃષ્ઠ બાજુએ 9 અને 10માં ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મા અધો કવચ વડે ઢંકાયેલ હોય છે. આ કોથળી એનું રક્ષણ આ રીતે કરેલું હોય છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. નંબર 28, આ નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છ કંટિકા, એટલે જે વંદાની પૂંછડી હોય, પૂંછડીમાં કાંટો હોય, એટલે સમજી લેવાનું કે આ વંદો કેવો છે? નર. અને કાંટો ના હોય તો માદા. બરાબર. તો પુચ્છ કંટિકા આવેલી હોય છે, અને આ પુચ્છ કંટિકાનો માદામાં અભાવ હોય છે. આવી ગયો? બરાબર. તો નર અને માદા વંદો કેવી રીતે ખબર પડે? હવે વંદાના પૂંછડી આમ પકડ, આમ પેલા સ્પર્શકથી પકડી અને તમારે કહેવાનું કે આ નર છે કે માદા છે. બરાબર. હવે પેલી બાજુથી 2 વંદા પકડી આપજો. નંબર 29, હવે નર અને માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડાયેલ તંતુમય રચના આવેલી હોય છે, જેને પુચ્છ સૂળ કહેવામાં આવે છે. પુચ્છ સૂળ એટલે કાંટો. દરેક પ્રાણીને કુદરતે રક્ષણાત્મક શસ્ત્રો આપેલા છે. બરાબર. અને જ્યારે જરૂર પડે ત્યારે એ સૂળ મારે તમને, એટલે તમે તરત છોડી દો. બરાબર. એટલા માટે આપણે વંદાને આમ પકડતા નથી. આમ પકડીએ તો શું થાય?
તરત છોડી દેવો પડે, બરાબર. આપણે એને દોરી આગળની પેલા સ્પર્શકોથી પકડીએ અથવા તો રૂમાલમાં વીંટી લઈએ, બરાબર. વંદાને આમ કોઈ દિવસ નહીં પકડતા. હા, મરી ગયા પછી ભલે ગમે તે રીતે પકડીએ, બરાબર. તો આ રીતે વંદાની બાહ્યાકાર વિદ્યા તો એ અહીંયા આગળ આપણે જોઈ, બરાબર. એની શરીર રચના નરમાં કેવું હોય છે, માદામાં કેવું હોય છે, આ વસ્તુ આપણે જોઈ. નમસ્કાર.